स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 10મો રવિવાર. ધર્મસભા આજે પરમપ્રસાદનું પર્વ ઉજવે છે. પ્રભુ ઈસુ એમની જીવંત વાણીથી આપણને રસ્તો બતાવતા રહી એ માર્ગે આગળ ધપવા એમના દેહથી આપણામાં બળ સિંચતા રહે છે. શાશ્વત જીવન એટલે ઈસુ સાથેની એકતા. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય 6 કડી 51-58. હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છું. જે કોઈ એ રોટી ખાશે તે અનંતકાળ જીવશે. અને હું જે રોટી આપવાનો છું તે તો જગતના જીવન માટે અર્પણ થનારો મારો દેહ છે. આ ઉપરથી યહૂદીઓમાં ભારે ચર્ચા જાગી કે આ માણસ આપણને પોતાનો દેહ શી રીતે ખાવા આપી શકે? ઈસુએ તેમને જવાબ આપ્યો, હું તમને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી તમે માનવપુત્રનો દેહ ખાધો નથી અને તેનું લોહી પીધું નથી ત્યાં સુધી તમારામાં જીવન જ નથી. જે કોઈ મારો દેહ ખાય છે અને મારું લોહી પીએ છે તે શાશ્વત જીવન પામ્યો છે અને તેને હું છેલ્લે દિવસે સજીવન કરીશ. કારણ મારો દેહ એ સાચે જ ખોરાક છે અને મારું લોહી એ સાચે જ પીણું છે. જે કોઈ મારો દેહ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં વસે છે અને હું તેનામાં વસું છું. હું જેમ મને મોકલનાર જીવનદાતા પિતાના જીવનથી જીવું છું તેમ મને ખાનાર મારા જીવનથી જીવશે. સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તો આ છે. એ માનના જેવી નથી જે તમારા વડવાઓએ ખાધું હતું. તેઓ તો મરી ગયા. પણ જે કોઈ આ રોટી ખાશે તે અનંતકાળ જીવશે. स्नेहदा स्पन्दन स्पन्दन। આપણા કેથલિક ધર્મની મૂળભૂત શ્રદ્ધા છે કે ઈસુ રોટી અને દ્રાક્ષાસવના રૂપમાં સાચે સાચ આપણી મધ્યે આ પડે હાજર છે. આજે આપણે આ સંસ્કારને ખ્રિસ્ત પ્રસાદ સંસ્કાર કહીએ છીએ. આ સંસ્કારની ઉજવણીને આપણે પરમ પૂજા કહીએ છીએ. આ સંસ્કાર અને પ્રાયશ્ચિત સંસ્કારને ભક્ત વારંવાર લઈ શકે છે. કેટલાક ભક્તો નિતદિન પરમ પૂજામાં હાજર રહી પ્રભુ ઈસુના દેહને સ્વીકારે છે. ઈસુએ આ સંસ્કારની સ્થાપના તેમના શિષ્યો સાથેના છેલ્લા ભોજન દરમિયાન કરી હતી. જે 2 ખમીર રોટી ખાધા પછી ઇજિપ્ત દેશમાંની ગુલામીમાંથી ઇસરાયેલીઓને મુક્તિ મળી હતી. જે લોહીનો દ્વાર પર છંટકાવ જોઈ પ્રભુ ઇસરાયેલીઓના ઘર આગળથી પસાર થયા હતા, પણ ઇજિપ્તવાસીઓના પહેલા પુત્રનો સંહાર કર્યો હતો. તેની સ્મૃતિમાં લેવાતું પાસ્કા ભોજન ઈસુ આપણી પાપની ગુલામીમાંથી મુક્તિનું અને શાશ્વત જીવનની સ્વતંત્રતામાં પ્રવેશનું ભોજન બનાવે છે. 2 ખમીર રોટી ઈસુનો દેહ બને છે જે હવે પછીના કલાકોમાં ક્રૂસ પર અર્પણ થશે. દ્રાક્ષાસવ ઈસુનું લોહી બને છે જે આપણને મુક્તિ અપાવે છે. ઈસુ આપણને પાપની અસરથી અથવા પરિણામથી મુક્ત કરવા સ્વેચ્છાએ પોતાના શિર પર એ પરિણામ લઈ લે છે. ઈસુ મૃત્યુ પામે છે પણ આપણે જીવી જઈએ છીએ. પછી ઈસુ મૃત્યુમાંથી પુનરુત્થાન પામે છે અને જે મૃત્યુ અપરાજિત મનાતું હતું તે મૃત્યુને હરાવે છે. મૃત્યુ આપણે માટે અનંત જીવનનો આરંભ બને છે. ઈસુ આપણું ભોજન બની આપણામાં એકરૂપ થઈ જાય છે. આજે આપણે ઈસુ બનવાનું છે. ઈસુના મૂલ્યો અને ઈસુના દર્શાવ્યા મુજબ જીવન જીવવાનું છે.
આપણે જીવનના અરણ્યમાં ભટકી રહ્યા છીએ. આપણું જોમ જીવંત રહેવું જોઈએ. એટલે જ ઈસુ આપણો આહાર બની, આપણું પીણું બની આપણા અંતરમાં આવે છે. ઈસુ આપણને અઢળક પ્રેમ કરે છે, એટલે જ તેઓ આપણામાં વસે છે. કંઠ ગાને પરમ પ્રસાદના ઉલ્લાસ ભર્યા ગાન, ઈસુના દેહ ને રુધિર કેરા દિવ્ય પ્રસાદના ગાન. કંઠ ગાને પરમ પ્રસાદના ઉલ્લાસ ભર્યા ગાન, ઈસુના દેહ ને રુધિર કેરા દિવ્ય પ્રસાદના ગાન. દેહ પાથરી રેડી રુધિર ધારા, કરુણા મૂર્તિ ઈસુ બન્યા છે જગના તારણહારા. જગમાં આવી રહ્યા આપણી સાથે, આપણામાંના એક બનીને જીવ્યા સૌ સંગાથે. કંઠ ગાને પરમ પ્રસાદના ઉલ્લાસ ભર્યા ગાન, ઈસુના દેહ ને રુધિર કેરા દિવ્ય પ્રસાદના ગાન. धरती ऊपर काम अनुपम कीरा, अमृतमय वचनों ने मानव पुरमावावी दीधा. अपूर्व विधि કરીને અંતિમ ટાણે, પોતાના સૌ કાર્યો ઉપર કળશ ચડાવ્યો જાણે. કંઠ ગાને પરમ પ્રસાદના ઉલ્લાસ ભર્યા ગાન, ઈસુના દેહ ને રુધિર કેરા દિવ્ય પ્રસાદના ગાન. અંતિમ ભોજન કરવા પેલી રાતે, પંગત માહે એ બેઠેલા નિજ શિષ્યોની સાથે. અન્નપાનમાં નિજની જાતને આપી, પોતાના બલિદાનનું સ્મારક હંમેશ કાજે સ્થાપી. કંઠ ગાને પરમ પ્રસાદના ઉલ્લાસ ભર્યા ગાન, ઈસુના દેહ ને રુધિર કેરા દિવ્ય પ્રસાદના ગાન. ચાલો ભક્તો હૈયે શ્રદ્ધાધારી, તન મનથી આ પરમ પ્રસાદને પૂજીએ શિરને ઢાળી. પૂજા વિધિઓ ઝાંખી થઈ પુરાણી, તૈયારી હતી કેવળ જાણે બસ આ પરમ પૂજાની. કંઠ ગાને પરમ પ્રસાદના ઉલ્લાસ ભર્યા ગાન, ઈસુના દેહ ને રુધિર
પ્રસાદ ન ગાય